વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે હમણાં સ્કૂલ ચાલુ હતી તે સમય દરમિયાન 2 પાઠ પૂર્ણ કરેલા હતા. હવેથી વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી આગળના જેટલા પણ પાઠ બાકી છે એનો અભ્યાસ કરીશું. થોડો ટોપિકો ચલાવીશ. તમારે પણ સાથે સાથે ઘરે પાકું કરી અને જેટલું અહીંયા આવ્યું હોય એટલું દ્રઢ થઈ જાય તો તમારી પરીક્ષાની અંદર માર્ક્સ સારા આવે. બરાબર છે? તો આપણે પાઠ ત્રીજો, ભારતમાં રાષ્ટ્રવાદ, પાઠનું નામ છે સામાજિક વિજ્ઞાન, પાઠ ત્રીજો, ધોરણ 8. કે રાષ્ટ્રવાદ એટલે શું? પહેલા તો એ પૂછો, કોને રાષ્ટ્રવાદ કહી શકાય? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર માટે પ્રત્યેક એકાત્મ અને ગૌરવનો ભાવ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશ માટે એકાત્મ અને ગૌરવનો ભાવ. પોતાના દેશ માટે તન, મન અને ધન ન્યોછાવર કરી દેવા એને રાષ્ટ્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું બધાને કે રાષ્ટ્રવાદ એટલે શું? કે પોતાના દેશ પ્રત્યે ગૌરવ અને એકાત્મતા, દેશ માટે થઈ પોતાનું તન, મન અને ધન બધું ન્યોછાવર કરી દેવું. એટલે જરૂર પડે તો લડવા પણ જવું પડે, જરૂર પડે તો પૈસાની જરૂર પડે તો પૈસા પણ આપી દેવા. તન, મન અને ધન અને મનથી આપણે દેશ પ્રત્યે લાગણી રાખવી, એને આપણે રાષ્ટ્રવાદ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી વિકાસ પામ્યા હતા. કે ભારતની અંદર આ રાષ્ટ્રવાદ છે એના બીજ ક્યારે રોપાણા? તો કે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. સેમેસ્ટર 1 ની અંદર તમે ભણી ગયા. ત્યારથી એ સંગ્રામ પૂરો થયો અને નિષ્ફળ ગયો, પણ ત્યારથી લોકોના મનમાં દેશ પ્રત્યે અલગ ભાવના છે, જાગવા લાગી. ત્યાં સુધી શું હતું કે રાજા પોતાના રાજ્ય વિશે વિચારતા કે મારું રાજ્ય કેમ મોટું થાય, મારું રાજ્ય કેમ મુક્ત થાય અંગ્રેજોના શાસનથી. પણ હવે આખો દેશ કેમ થાય તેવું વિચારવા લાગ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. આ પણ પ્રશ્ન પૂછાય કે આધુનિક રાષ્ટ્રવાદ છે એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? પેલો તો કે યુરોપમાં. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કે યુરોપની અંદર રાષ્ટ્રવાદ છે એ ઉત્પન્ન કરવા માટેની ભૂમિકા શું, એના કારણ શું? જેમ ભારતની અંદર 1857નો સંગ્રામ હતો તેમ યુરોપની અંદર શું જવાબદારી? તો એમાં આગળ તો યુરોપની અંદર શું હતું? તો કે નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકાની અંદર રાજ્ય ક્રાંતિ, આ બધા કારણો છે એની પાછળ જવાબદાર. એટલે અંગ્રેજોની સાથે સાથે રહી અને આપણા જે જાગૃત વ્યક્તિઓ છે એ બધા પણ અંગ્રેજ શિક્ષણ મેળવી અને આ બધે જ્ઞાનનો અભ્યાસ કર્યો કે અમેરિકાની અંદર રાજક્રાંતિ થઈ તો કઈ રીતના એ લોકોએ અપનાવી લીધી પદ્ધતિ, રશિયન ક્રાંતિ થઈ તો તેમાં કઈ રીતની પદ્ધતિ અપનાવી લીધી. આમાંથી માહિતગાર થઈ અને પોતે પણ આપણા દેશને મુક્ત કરવા માટે એક લડત લડવા માટે તૈયાર થઈ ગયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. આપણા દેશમાં આપણું રાજ્ય, બીજા કોઈનું નહીં, એટલે એને કહેવાય સ્વરાજ્ય. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતું ગયું. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદી ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. કે દેશની અંદર જે આ રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન થઈ એની પાછળના જે પરિબળો છે એ પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે આ પીરિયડની અંદર. તો એમાં પહેલું પરિબળ હતું તે રાજકીય પરિબળ છે. પહેલું પરિબળ શું છે? રાજકીય. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવી મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. કે રાજકીય એકતા અત્યારે
પોતાનું શાસન છે એ સ્થાપી દીધું હતું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું અને અંગ્રેજોનું જે શાસન હતું જે રાજ્ય ઉપર, ત્યાં બધા જ રાજ્યોમાં એક ખરતું શાસન હતું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો કે આ અંગ્રેજ શાસન છે એ અમુક સમયે અમુક બાબતની અંદર મર્યાદિત હતું. એનાથી લોકોને સંતોષ થતો ન હતો, લોકોનું શોષણ થતું હતું, વેપારી ખેડૂતો બધાનું શોષણ થતું હતું. એટલા માટે એનો વિરોધ શરૂ થયો. આ રાજકીય કારણ છે કે રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો એના માટેના કારણો ક્યાં, પરિબળો ક્યાં જવા મળે? તો કે રાજકીય પરિબળ. કે રાજકીય પરિબળ શું? તો કે આપણા જે દેશી રાજાઓ હતા એ લોકોમાં એકતા નહોતી. તેની સામે અંગ્રેજોનું જે આધિપત્ય હતું, જે શાસન હતું તેનું, તે લોકોનું એક સરખું શાસન હતું બધી જગ્યાએ. અને એ જોઈ અને આપણા દેશના લોકોને પણ, અને એ એક સરખું તો હતું પણ આપણા દેશના લોકોને શોષણ કરનારો હતો. એટલે એ જે લોકોનું શોષણ થતું હતું એમાંથી લોકો બહાર આવવા માટે પ્રયત્નો કરતા હતા. એ રાજકીય કારણ છે. બીજું આર્થિક કારણ. અંગ્રેજોની આર્થિક નીતિને ભારતને પાયમાલ કર્યો. એ તો આપણે બધા જાણીએ છીએ. પહેલાના જે આપણે જૂની વ્યવસ્થા હતી તે સમયે આપણો દેશ છે એ સમૃદ્ધ હતો. પણ અંગ્રેજોની નીતિ એવી હતી કે અહીંથી બધું જેટલું બને શકે એટલું આપણે લઈ જવું અને આપણા દેશનો વિકાસ કરવો છે. એટલે કે અંગ્રેજોનો જે દેશ છે આપણે ઇંગ્લેન્ડ, ત્યાં જ જઈ અને ત્યાં બધું શરૂઆત કરવાની છે. એટલે અંગ્રેજોની નીતિ છે ભારતને પાયમાલ કરવી. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલ તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. અહીંથી વિદ્યાર્થી મિત્રો, જે પણ કાચો માલ, ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. એટલે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કૃષિની પેદાશની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે કપાસ. તો કપાસનું વાવેતર આપણે ત્યાં થતું હતું તો આપણે ત્યાંથી લોકો કપાસ રૂ લઈ જતા અને ત્યાં એની મિલોમાં એનું કાપડ બનાવી અને કાપડ પાછું આપણે ત્યાં જ વેચતા અને કાપડ આપણે મોંઘું પડતું. અને એ લોકોના નિયમો એવા હતા કે ભારતની મિલો છે એના ઉપર ટેક્સ વધારે નાખી દીધો એટલે ભારતનું કાપડ આપણે ભારતમાં જ મોંઘું પડે અને એની જે કાપડ છે આપણે સસ્તું પડે એટલે આપણે એનું કાપડ અંગ્રેજોમાં બનાવેલું કાપડ જ આપણે ખરીદતા. એટલે આપણો જે કાચો માલ છે એ લોકો અહીંથી લઈ જતા. આ કપાસનો આવો ઘણા બધા કાચી વસ્તુઓ છે અહીંથી લઈ જતા અને પ્રોસેસિંગ કરીને પાછું ભારતની અંદર વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવામાં આવતી. જ્યારે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ ભારતમાં વેચવા માટે આવે તો એના ઉપર નજીવી જકાત લેવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે તમને કહું કે આ બે ચોક છે, આ બંને ચોકને બનાવવાનો ખર્ચો એક સરખો જ છે. આ ચોક પણ 1 રૂપિયામાં બને છે, આ ચોક પણ 1 રૂપિયામાં બને છે. આ ઇંગ્લેન્ડની બનાવેલી છે, આ ભારતની બનાવેલી છે. હવે ઇંગ્લેન્ડથી બનાવેલી જ્યારે ચોક ભારતમાં આવતી ત્યારે એના ઉપર ટેક્સ નાખવામાં આવતો. એ ટેક્સ કેવો હતો તો કે ઓછો હતો, નજીવો હતો. જ્યારે ભારતમાં બનાવેલી આ જે ચોક છે એના ઉપર ટેક્સ વધારે નાખે. હવે આ ચોકમાં ટેક્સ વધારી દીધો સરકારે એટલે ચોકની કિંમત વધારી દીધો છે તો જ એના વળતર મળે. ચોક છે એના ઉપર ટેક્સ 2 રૂપિયા ભરવો પડતો હોય તો એ વ્યક્તિને રૂપિયામાં ચોક વેચવી પોસાય ન પોસાય. એટલા માટે આ ચોક કેવી થઈ જાય તો કે આ 3 રૂપિયાની થાય અને આ રૂપિયાની મળશે. તો લોકો કઈ ખરીદવાના? આ ખરીદવાના છે રૂપિયાવાળી. બે વસ્તુ હરખી જ છે. તો આ વસ્તુ પરિણામે નહીં ખરીદે એટલે આપણા ઉદ્યોગ બંધ થઈ જશે, આપણે ત્યાં વસ્તુ ઉત્પન્ન થતી બંધ થઈ જશે. આ રીતે અંગ્રેજોએ આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એને પાયમાલ કરી નાખ્યા. ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચાઈ શકતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ છે એ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની સામે પ્રજા રાષ્ટ્રીય જાગૃતિ આવી. આ આર્થિક કારણ. આ શું થયું? આર્થિક કારણ. આર્થિક કારણ એટલે શું? તો કે પૈસાની બાબત સાથે સંકળાયેલું. તો આ પૈસાની બાબત સાથે સંકળાયેલું હતું. શું હતું? તો કે ભારતમાં
કે અંગ્રેજોના ઉપર ટેક્સ વધારે નાખતા હતા. જ્યારે ઇંગ્લેન્ડમાંથી આવતો માલ સસ્તો વેચાતો ભારતમાં, પરિણામે એ માલ સસ્તો હતો એટલે આપણા લોકો એને ખરીદતા હતા. જ્યારે આપણે અહીંયા બનતો માલ કોઈ ખરીદતું નહીં, કારણ કે એ મોંઘો પડતો હતો. પરિણામે આપણા જે ઉદ્યોગો છે એ બંધ થવા લાગ્યા. હસ્તકલાના ઉદ્યોગ છે એ બધા બંધ થવા લાગ્યા અને પરિણામે એમાં જે કામ કરતા કારીગરો છે એ બેકાર થયા. એટલા માટે એ જે કારીગરો છે એનામાં રાષ્ટ્રવાદ છે ઉત્પન્ન થયેલો આપણે જોવા મળે છે. એટલા માટે એમાં રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયું. બધા રાષ્ટ્રવાદની લહેર બધી જગ્યાએ એ સમયે પ્રસરેલી હતી. વાહન અને સંદેશાવ્યવહાર એટલે ત્રીજું ભાગ, વાહન અને સંદેશાવ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળમાર્ગમાં જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તેમજ રાજકીય કારણોસર વિકાસ પામ્યા હતા. અંગ્રેજોએ આ બધી વસ્તુનો વિકાસ કર્યો હતો, ડેવલપમેન્ટ કર્યું હતું ભારતની અંદર. જળમાર્ગ ચાલુ કર્યા હતા, રેલવે માર્ગની શરૂઆત કરી હતી, સડક માર્ગની શરૂઆત કરી હતી, વાહન વ્યવહાર, તાર, ટપાલ આ બધી શરૂઆત કરી. પણ કોના માટે? તો કે તેના માટે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સહેલાઈથી પહોંચાડી શકાય. તો પહેલાં આપણે તો એ બળદગાડા જ હતા, તો એમાં એટલી સ્પીડમાં આપણે માલ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ નહીં. પરિણામે એને વાહન વ્યવહારની શરૂઆત કરી હતી, પણ એ પોતાના ફાયદા માટે. આપને ફાયદો થયો પાછળ, પણ એના માટે આપણે ઘણું બધું ભોગવવું. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા હતા. કે જેવો વાહન વ્યવહારની શરૂઆત થઈ એટલે આપણા વિશાળ દેશ છે એના માણસો એકબીજાની નજીક હતો. શું કામે? તો કે માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો માલ વેચવા જઈએ જતો એટલે નાના લોકોના સંપર્કમાં આવતો, નવું કાંઈક એને જાણવા મળતું, બંને વચ્ચે સંબંધ બંધાતો અને આ રીતે લોકો એકબીજાથી પરિચિત થતા હતા. એટલે એમ કહી શકાય કે લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. કારીગર તથા વેપારી વર્ગ અંધારથી એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપણે વધી, તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. કે કારીગર અને વેપારી વર્ગ પોતાની વ્યવસાયને લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, માનો કે જૂનાગઢથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, આ રીતના અલગ અલગ જગ્યાએ જવા લાગ્યો અને એકબીજાના સંપર્કમાં આવવાથી આ રાષ્ટ્રના વિચારો, પોતાના વિચારો છે એ લોકોના વિચારો, આપણા વિચારો આપણે થવા લાગ્યા. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાએ ને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. અને આના કારણે શું થયું? બધા એકબીજાના સંપર્કમાં તો કે પ્રાદેશિક કક્ષાની નેતાગીરી અને પોતાના પ્રદેશ પૂરતા જે નેતા હતા એ હવે ત્યાંથી રહી અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી છે એ ઉભવવા આવી, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો જે ટોપિક છે 4 નંબરનો, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો, આ 3 ટોપિક વિશે આના પછી આપણે વિડીયોમાં વાત કરીશું. બરાબર? આટલા ટોપિકનું તમને વાત કરી દઉં કે રાજકીય ભારતમાં રાષ્ટ્રવાદ. આ પાઠની અંદર રાષ્ટ્રવાદ ઉદ્ભવવાના પરિબળો અથવા કારણો ભારતની અંદર. તો રાજકીય કારણો, રાજકારણ કારણો તો રાજકીય બાબતો શું હતી? તો કે રાજાઓની એકતા ન હતી ભારતમાં. બરાબર? અને એનો વ્યવહાર છે ભારતના વધારે પડતા રાજ્યો છે એ અંગ્રેજો પોતાના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પોતાના અંકુશમાં લઈ લીધું. એ રાજકીય કારણ. આર્થિક કારણ શું હતું? તો કે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો. શું કામ? કારણ કે એમાં વધારે પડતી જકાત નાખી દેવામાં આવી. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતની અંદર સસ્તો વેચાયો, કારણ કે તેમાં નજીવી જકાત લેવામાં આવતી. પરિણામે શું થયું? તો પરિણામે આપણા ઉદ્યોગો છે બંધ થઈ ગયા. આપણા ઉદ્યોગો બંધ થઈ ગયા એટલા માટે કારીગરો બેકાર બની ગયા. એટલે એ આર્થિક કારણ છે. વાહન અને સંદેશાવ્યવહાર, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવાનો. તો કે વાહન અને સંદેશાવ્યવહારથી લોકો એકબીજાની નજીક આવ્યા. વેપાર અર્થે, બિઝનેસ અર્થે કે કોઈ મજૂરી અર્થે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવ્યા. ત્યાંના લોકોના સંપર્કમાં આવ્યા અને સંપર્કમાં આવવાથી વિચારોના આપણે થયા. વિચારોના આપણે થવાથી આ જે ભેદભાવો હતા એ બધા ભેદભાવો દૂર થયા અને લોકોની જે સ્થાનિક નેતાગીરી હતી એનાથી રાષ્ટ્રીય નેતાગીરી પરનું પ્રભુત્વ વધી ગયું.